થરાદ તાલુકાના મોરીલા ગામે કૈલાશવાસ સ્વ શરુબેન રતનપુરી ગૌસ્વામીના સ્મરણાર્થ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌસ્વામી સરુબેન રતનપુરી 90 વર્ષની વયે કૈલાશવાસ થયા હતા, જે નિમિત્તે એમના દીકરા સમરથપુરી, રાવતપુરી, હીરાપુરી ત્રણે દીકરાઓ દ્વારા 15 તારીખના દિવસે ભંડારાનું આયોજન કરાયું હતું. જેમાં 26 ગામના સંતો મંતો અને આજુબાજુના ગામોમાંથી વડીલો હાજર રહ્યા હતા, તેમજ મોરીલા ગામના ગ્રામજનો, આગેવાનો, યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સંતો મન્નતોને જમાડ્યા હતા, તેમજ મોરીલા પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર મોરીલા ગ્રામજનો દ્વારા 3,50,000 જેટલો મોટો ફાળો એકત્ર કરીને ભંડારા મહોત્સવમાં દાન કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજે 20,000 રૂપિયાનું નીલકંઠ ગૌશાળા મોરીલામાં નીલાઘાસ ચારાનું દાન કરવામાં આવ્યું હતું.